દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ ગ્રેટ ડે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર હવે આપણે નવો સમ્સ જોઈએ. લેટ્સ હવે વેલકમ ટુ સર્જાન ઇન્સ્ટિટ્યૂટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે સમ નંબર 10 નો અભ્યાસ કરીશું. લેટ્સ હવે સ્ટાર્ટ. સમ નંબર 10. ધાર્મિક સમ નંબર 10 રીડ કરતો શું કીધું છે તમે? Vikas Limited has purchased the business of Joshi Brothers on 1st April 2016. Company agreed to collect the debtors of rupees 4,50,000 to pay off the creditors of rupees 2,70,000 on behalf of the vendors and also agreed to get 5% commission on the amount collected and 3% commission the amount paid. That debt was rupees 50,000 and 5% discount was allowed to debtors and rupees 1 lakh is yet to be collected. While creditors were written off, rupees 10,000 discount was allowed at 5%. Give general entries and prepare vendor suspense account in the books of company. Assume that vendors are paid off the amount collected after deducting commission. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્પષ્ટપણે કીધેલું છે શોર્ટ સમ્સની અંદર આ ટાઈપના સમ્સ પૂછાતા હોય છે. તમારે ડેટર પાસેથી 4.5 લાખ રૂપિયા કલેક્ટ કરવાના છે અને તમારે ક્રેડિટરને 2,70,000 રૂપિયા પેડ કરવાના છે. ડેટર પાસેથી 4.5 લાખ કલેક્ટ કરવાના છે અને ક્રેડિટર્સને 2,70,000 પેડ કરવાના છે. તમને સ્પષ્ટપણે કીધું છે જે બી અમાઉન્ટ કલેક્ટ થાય એના ઉપર 5% કમિશન આપણને આપણે અમાઉન્ટ કલેક્ટ થાય એના ઉપર 5% કમિશન આપણને મળશે. અને જે પણ તમે ક્રેડિટર્સને અમાઉન્ટ પેડ કરો એના ઉપર પણ તમને 3% કમિશન મળશે. પેરેગ્રાફ નંબર 2. બેડ ડેટ 50,000 રૂપિયા છે. 5% તમારે ડિસ્કાઉન્ટ ગણવાનું છે. 5% ડિસ્કાઉન્ટ ગણીશું અને હજુ 1 લાખના ડેટર તો કલેક્ટ કરવાના બાકી છે. એટલે 4.5 લાખ છે એમાંથી 1 લાખના કલેક્ટ કરવાના બાકી છે, તો 3.5 લાખના ડેટર કલેક્ટ થઈ ગયા. જે 3.5 લાખના ડેટર કલેક્ટ થયા એમાં બેડ ડેટ 50,000 રૂપિયા છે, એટલે 3.5 માંથી 50 જાય તો 3 લાખ વધશે અને એના ઉપર 5% તમારે ડિસ્કાઉન્ટ આપવાનું. એટલે 3 લાખના 5% 15,000 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે 2,85,000 રૂપિયા તમને ડેટર પાસેથી મળશે. જ્યારે ક્રેડિટરમાં સ્પષ્ટપણે કીધું છે 2,70,000 છે, એમાં 10,000 રાઇટ ઓફ કરી દેવાના અને બાકીની જે અમાઉન્ટ છે એના ઉપર તમારે 5% ડિસ્કાઉન્ટ ગણવાનું છે. એટલે 2,70,000 માંથી 10,000 જાય એટલે 2,60,000 વધે. 2,60,000 ઉપર 5% ડિસ્કાઉન્ટ ગણવાનું, એટલે 2,60,000 ના 5% એટલે 13,000 રૂપિયા થશે. બરાબર, એટલે તમારે 13,000 રૂપિયા ડિસ્કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. તમારે જર્નલ એન્ટ્રી લખવાની છે અને વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ તમારે બનાવવાનું છે. બરાબર, એટલે જર્નલ એન્ટ્રી અને વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ આપણે બનાવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો પહેલા આપણે આખી ગણતરી કરી લઈશું અને ત્યાર પછી આપણે સમ કેલ્ક્યુલેટ કરીશું. ચલો સમ નંબર 10. બરાબર, સમ નંબર 10. ચલો સૌ પ્રથમ પહેલા તો અહીંયા આપણે ટેબલ બનાવી દઈશું. વેન્ડર્સ ડેટર વેન્ડર્સ ડેટર 4.5 લાખ રૂપિયા અને વેન્ડર્સ ક્રેડિટર વેન્ડર્સ ડેટર 4.5 લાખ રૂપિયા અને વેન્ડર્સ ક્રેડિટર 2,70,000 રૂપિયા.
તો વેન્ડર્સ ડેટર અને વેન્ડર ક્રેડિટર. ચલો વેન્ડર ડેટર પાસેથી અહીંયા લખીશું આપણે કલેક્શન અથવા કલેક્ટેડ અને નોટ કલેક્ટેડ. કલેક્ટેડ અને નોટ કલેક્ટેડ. અને એ જ રીતે ક્રેડિટર્સ ની અંદર પેડ અને નોટ પેડ. પેડ અને નોટ પેડ. કલેક્શન નોટ કલેક્શન અને પેડ નોટ પેડ. હવે જો ડેટર્સ ની વાત કરીએ તો ડેટરમાં તમને સ્પષ્ટપણે કહી દીધું 1,00,000 રૂપિયાનું હજુ તમે પેમેન્ટ કરેલું છે જ નહીં. 1,00,000 રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું. જ્યારે કલેક્શનમાં 3.5 લાખ રૂપિયાનું તમે કલેક્શન કરેલું છે. 3.5 લાખ રૂપિયાનું કલેક્શન કરેલું છે. હવે 3.5 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું એમાંથી પહેલા આપણે માઇનસ કરીશું લેસ. લેસ થાય ડિસ્કાઉન્ટ. કેટલું ડિસ્કાઉન્ટ લેસ થાય? 50,000 રૂપિયા. લેસ થાય 50,000 રૂપિયા ડિસ્કાઉન્ટ. એટલે કેટલા આવશે? 3 લાખ રૂપિયા આવશે. લેસ. હવે આના ઉપર ડિસ્કાઉન્ટ ગણવાનું. ચેક કરો કેટલું ડિસ્કાઉન્ટ છે. 5% ડિસ્કાઉન્ટ ગણવાનું છે એટલે 5% ડિસ્કાઉન્ટ. ચલો આના 5% ડિસ્કાઉન્ટ કેટલું થાય? 15,000 રૂપિયા થાય. બરાબર, 5% ડિસ્કાઉન્ટ એટલે 15,000 રૂપિયા. એટલે અહીંયા કેટલા આવશે? 2,85,000 રૂપિયા. અહીંયા લખીશું કેશ કલેક્ટેડ. બરાબર, કેશ કલેક્ટેડ 2,85,000 રૂપિયા. કમ્પ્લીટિંગ કેશ કલેક્ટેડ 285. હવે ક્રેડિટર્સ બધા પેડ થઈ ગયા. એમાં એવું લખેલું જ નથી કે અનપેડ છે. ક્રેડિટર્સ બધા પેડ થઈ ગયા. 2,70,000 રૂપિયા. 2,70,000 રૂપિયા. હવે એમાંથી આપણે લેસ કરવાના છે. લેસ રાઇટ ઓફ. કેટલા રાઇટ ઓફ કર્યા? 2,70,000 માંથી 10,000 રૂપિયા તો આપણે રાઇટ ઓફ કર્યા. એટલે અહીંયા લખીએ છીએ, અહીંયા આપણે લખીશું 2,60,000 કેશ પેડ એવું લખીશું આપણે. કેશ પેડ 2,60,000 રૂપિયા. સર આમાં 5% ડિસ્કાઉન્ટ છે. અરે હા, એક મિનિટ. ઓકે, હા 5% ડિસ્કાઉન્ટ જો આપણે આપવાનું છે. એટલે 2,70,000 છે એમાંથી રાઇટ ઓફ કર્યા આપણે 10,000 અને હવે જે આવશે એમાં પાછું ડિસ્કાઉન્ટ આપવાનું છે. એમાં પાછું આપણે ડિસ્કાઉન્ટ આપ્યો 5% ડિસ્કાઉન્ટ. ચલો 2,60,000 ના 5% કહેશો મને? 2,60,000 ના 5% કેટલા થાય? 13,000. 2,47,000. 2,00,000 કેટલા? 47,000. એટલે અહીંયા જે આપણે લખીશું ત્યાં લખીશું કેશ પેડ. કેશ પેડ 2,47,000 રૂપિયા. કમ્પ્લીટ અહીંયા 2,47.
ચલો હવે બંને ઉપર આપણે ડિસ્કાઉન્ટ, હવે બંને ઉપર આપણે કમિશન ગણીશું. ચલો 5% કમિશન અને 3% કમિશન. કલેક્શન ઉપર 5%, કલેક્શન ઉપર 5% અને નાના ઉપર 3%. ચલો 2,85,000 ના 5% કેટલા થશે? 14,250. 14,250. ઓકે, જે પેડ કર્યું હોય એના ઉપર 3%, એના ઉપર 3%, 2,47,000 ના 3% કેટલા થશે? 74,10. 74,10. ચલો 74,10 મને કહેશો ટોટલ કેટલું થાય? 21,660. 21,660. 660. 21,660 રૂપિયા. કમ્પ્લીટ અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન અહીંયા પૂરું થયું. હવે આપણને 3 અકાઉન્ટ બનાવવાના કીધા છે. સસ્પેન્સ અકાઉન્ટ, પછી કીધું ભલે ના હોય, બાકી ડેટર અકાઉન્ટ એ આપણે બનાવવાનું જ છે. ડેટર અકાઉન્ટ, સસ્પેન્સ અકાઉન્ટ અને વેન્ડર ક્રેડિટર અકાઉન્ટ, આ 3 અકાઉન્ટ આપણે બનાવવાના રહેશે. તો આ 3 અકાઉન્ટ આપણે બનાવી દઈએ. વેન્ડર ડેટર અકાઉન્ટ, વેન્ડર ક્રેડિટર અકાઉન્ટ, વેન્ડર ડેટર, વેન્ડર ક્રેડિટર અને વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. વેન્ડર્સ ડેટર, વેન્ડર ક્રેડિટર અને વેન્ડર સસ્પેન્સ, આ 3 અકાઉન્ટ આપણે બનાવવાના છે. પહેલા અહીંયા લખીશું વેન્ડર ડેટર અકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. વેન્ડર્સ ડેટર અકાઉન્ટ, વેન્ડર ક્રેડિટર અકાઉન્ટ. ચલો કમ્પ્લીટ. અહીંયા 3 અકાઉન્ટ આપણે બનાવવાના છે. દક્ષમ મને જવાબ છે. વેન્ડર ડેટર કેટલા હતા ટોટલ? વેન્ડર ડેટર કેટલા છે ઓપનિંગમાં? 4,50,000. સરસ. ઓપનિંગમાં અહીંયા લખાયા. ઓકે, બંધ કરી દે. ટુ ઓપનિંગ બેલેન્સ 4.5 લાખ. ડેટર્સ નું બેલેન્સ હંમેશા ડેબિટ હોય. આની બીજી એન્ટ્રી સસ્પેન્સમાં આપવાની. ક્રોસ એન્ટ્રી લખાય બાય વેન્ડર્સ ડેટર. અહીંયા લખીશું આપણે બાય ક્લોઝિંગ બેલેન્સ. હજુ કેટલા કલેક્ટ કરવાના બાકી છે? બાય ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ.
આ ઓપનિંગ છે, અહીં આપણે ક્લોઝિંગ લખીશું ટુ વેન્ડર્સ ડેટર અકાઉન્ટ. To vendors debtor account, closing balance 1 લાખ. Complete opening closing pennies. ચલો એ રીતે વેન્ડર ક્રેડિટર ઓપનિંગમાં કેટલા છે? હની વેન્ડર ક્રેડિટર ઓપનિંગમાં કેટલા છે? 2,70,000. બાય ઓપનિંગ બેલેન્સ 2,70,000. આની બીજી સોરી ઓપનિંગ બેલેન્સ એવું નહીં લખવાનું, વેન્ડર સસ્પેન્સ જ લખવાનું, એટલે થતાવણી કરતા ફાવે. મારે અહીંયા ઓપનિંગ ખોટું લખેલું, કૌંસમાં લખું તો લખવાનું, બાકી વેન્ડર સસ્પેન્સ જ લખવાનું. ગુજરાતીમાં ઉપલબ્ધ ખાતે આની બીજી એન્ટ્રી અહીં આપીશું ટુ વેન્ડર્સ ક્રેડિટર અકાઉન્ટ. કેટલા? 2,70,000. 270 pennies. Completing over pennies. હવે આ ડિસ્કાઉન્ટ સોરી બેડ ડેટ હતી, ડિસ્કાઉન્ટ નહોતું. આ 50,000 શું છે? તો જો અહીંયા 50,000 બેડ ડેટ છે, એટલે હું બેડ ડેટ શબ્દ ઉલ્લેખ કરીશ. બેડ ડેટ. હવે આ જે બેડ ડેટ છે બરોબર છે, બેડ ડેટ અને ડિસ્કાઉન્ટ 50 અને 15. બેડ ડેટ અને ડિસ્કાઉન્ટ છે એ આપણે વેન્ડર ડેટરમાં લઈ જશું. બરોબર, એ આપણે વેન્ડર ડેટરમાં લઈ જશું. અને કેશ કલેક્ટ થઈ ટોટલ કેટલી? 2,85,000. એટલે વેન્ડર ડેટરમાં અહીંયા લખીશું બાય વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ. બાય વેન્ડર સસ્પેન્સ એકાઉન્ટ. એમાં બેડ ડેટ અને ડિસ્કાઉન્ટ. કેટલી બેડ ડેટ કેટલી હતી મને કહી શકો? 50,000. કેટલા? 50,000. અને ડિસ્કાઉન્ટ કેટલું હતું? 15,000. એટલે કેટલા થાય? 65,000. આની બીજી એન્ટ્રી આપણે સસ્પેન્સમાં આપીશું, વેન્ડર સસ્પેન્સમાં. લખાય ટુ વેન્ડર્સ ડેટર અકાઉન્ટ. કેટલા થશે વેન્ડર્સ ડેટર અકાઉન્ટ? 65,000. કમ્પ્લીટ અહીંયા ઓવર. કેશ કેટલી મળી ડેટર પાસેથી? બાય કેશ એકાઉન્ટ કેટલી કેશ મળી? 2,85,000. 285 ઓવર. ડેટરનું અકાઉન્ટ કમ્પ્લીટ થઈ ગયું, ક્લોઝ થઈ ગયું. અને કેશની બીજી એન્ટ્રી આપણે નથી આપતા. કમ્પ્લીટ વેન્ડર ડેટર. ચલો વેન્ડર ક્રેડિટરની વાત કરું તો ક્રેડિટરને આપણે પેડ કર્યું. અહીંયા લખાય ટુ કેશ અથવા બેંક એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટ કેટલા પેડ કેટલા કર્યા હતા? 2,47,000. અને ડિસ્કાઉન્ટ કેટલું છે? 13,000.
to vendor suspense account, ડિસ્કાઉન્ટ કહો અથવા રાઇટ ઓફ અમાઉન્ટ. કેટલી હતી રાઇટ ઓફ અમાઉન્ટ? 10,000. હા. અને ડિસ્કાઉન્ટ કેટલું હતું? ડિસ્કાઉન્ટ કેટલું હતું? 13,000. એટલે બાર કેટલા આવશે? 23,000 આવશે ને? ચલો આનું બી એકાઉન્ટ આપણે ક્લોઝ થઈ ગયું. 2,70,000 2,70,000. ચલો સસ્પેન્સમાં ટુ એનું ડિસ્કાઉન્ટ અહીંયા એન્ટ્રી આપીશું બાય વેન્ડર્સ ક્રેડિટર, ડિસ્કાઉન્ટ અને રિટર્ન ઓફ. બાય વેન્ડર્સ ક્રેડિટર એકાઉન્ટ, રાઇટ ઓફ અને ડિસ્કાઉન્ટ બે ભેગા થઈને કેટલા હતા? 23,000. ટુ વેન્ડર્સ કમિશન, સોરી ટુ કમિશન કેટલો હશે? કમિશન કેટલું હતું જોવો તો? 21,660. 21,660. 21,660. ચલો તફાવતની રકમ આવશે ત્યાં લખીશું આપણે ટુ બેંક અકાઉન્ટ. કેટલા આવશે મને કીધું? 16,340. 16,340. ચલો ટોટલ કરી દો બંને સાઈડ નું. 4,73,000. ₹4,73,000 ક્લિયર અહીંયા ઓવર ઓફ ફિનિશ. હવે આપણે જર્નલ એન્ટ્રી લખીશું. તો ચલો જર્નલ એન્ટ્રી માટેના આપણે કોલમ બનાવી દીધા છે. ચલો અહીંયા એન્ટ્રી આપણે પહેલા ઉપર હેડિંગ આપશું સ્ટેટમેન્ટ ઓફ જર્નલ એન્ટ્રી. Statement of journal entry in the book of Vikas Limited. ચલો બધી એન્ટ્રી લખાવવાની છે મને. ચલો 1 by 1 લખાવો. ચલો પહેલી એન્ટ્રી શું હતી મને કહીશ? ધાર્મિક એન્ટ્રી નંબર 1. Vendors debtor account debit. 4,25,000. એક મિનિટ.
વેન્ડર્સ ડેટર અકાઉન્ટ ડેબિટ કેટલા 4,50,000. To vendors creditors account. બે લાખ 70,000. To vendor suspense account. કેટલા સસ્પેન્સ 1,80,000. એન્ટ્રી નંબર 1 ઓવર ચલો એન્ટ્રી નંબર 2 સેકન્ડ નંબરની શું છે સેકન્ડ નંબરમાં જે કલેક્શન થયું તે શું થાય એની એન્ટ્રી Bank account debit. કેટલા કલેક્ટ થયા હતા ડેટર પાસેથી 2,85,000. એના પછી વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ એમાં બેડ ડેટ અને ડિસ્કાઉન્ટ કેટલી બેડ ડેટ હતી ડિસ્કાઉન્ટ કેટલું હતું ટુ વેન્ડર શું લખાય કેસો મને કેટલા આવશે 3,50,000. ચલો જેવું ડેટરમાં એવું ને એવું બિલકુલ ક્રેડિટરમાં શું થાય એની એન્ટ્રી વેન્ડર્સ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ કેસો મને કેટલા આવશે વેન્ડર ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ કેટલા હતા 270 ટુ બેંક અકાઉન્ટ કેટલું પેમેન્ટ કર્યું હતું બેંક અકાઉન્ટમાં 2,47,000. 2,47,000 ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ કેટલા 23,000. ચલો કમ્પ્લીટ થર્ડ નંબર હવે આવશે ફોર્થ નંબર એમાં કમિશનની એન્ટ્રી આપીશું આપણે સ્પેશિયલ કમિશનની શું થશે એની એન્ટ્રી વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન અકાઉન્ટ કેટલા રૂપિયા 21,660. છેલ્લે કેશ આપવાની છે તો એની એન્ટ્રી શું થાય વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ છેલ્લે કેટલું બેંક અકાઉન્ટમાં કેટલા હતા 16,340. હા 16,340 ક્લિયર ને ફિનિશિંગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ સમ ફિનિશ થાય છે કમ્પ્લીટ થાય છે
તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ સમ છે વિચ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. તો ચલો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે, ગુડ બાય, બાય એન્ડ ટેક